ભારે બફારા વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે। શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે। ફરી વરસાદ થતા પાકને હવે જીવનદાન મળશે। આ તરફ અંબાજીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી બજારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે। બજારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અંબાજીમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો અંબાજીમાં જે મેઇન બજાર આવેલું છે ત્યાં આગળ પણ રોડ રસ્તા પર પાણી ભરાતા વેપારીઓ તેમજ જે અંબાજીમાં દર્શન અર્થે આવતા જે ભક્તો છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંબાજી પંથકમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે અને આજે જે ધ્વજવંદનના કાર્યક્રમ બાદ બપોરના સમયે ફરી એકવાર વરસાદની શરૂઆત થવા પામી છે। લાંબા સમયથી જે લોકો ગરમીથી અકળાઈ રહ્યા હતા અને કે આ વરસાદ ક્યાંક કહી શકાય છે કે ગરમીમાં આંશિક રાહત ચોક્કસપણે જોવા મળી છે। આપણે બતાવવા માંગીશ કે અંબાજીમાં જે રીતે વરસાદની શરૂઆત થવા પામી છે અને આ લાંબા સમય બાદ જે વરસાદ વરસ્યો છે, આ વરસાદને લઈને ખેડૂતોમાં પણ ભારે દ્વિધાથી વરસાદ ખેંચાતા પણ આજે જે વરસાદ વરસ્યો છે તે વરસાદને લઈને ખેડૂતોનો પણ જે શ્વાસ છે એ ક્યાંક ને ક્યાંક શ્વાસ રાહતનો દમ લીધો હોય તેવું લાગી રહ્યું છે। અને હાલ તબક્કે જે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન મનાઈ રહ્યું છે અને આ જ રીતે જો વરસાદ હવે ચાલુ રહે તેવું પણ ખેડૂતો ઈચ્છી રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ધોલવાણી, મોહનપુર, નવા ભવનાથમાં વરસાદ ખાબક્યો ત્યારે વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। તો અરવલ્લીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગ્રામ્ય પંથકમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। છેલ્લા 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। મગફળી સહિતના પાકોને જીવનદાન મળ્યું છે। તો લાંબા અંતરાળ બાદ વરસેલા વરસાદથી પાક બચ્યો છે અને બફારા ઉકળાટથી ત્રસ્ત લોકોને રાહત મળી છે। અરવલ્લી જિલ્લામાં લાંબા અંતરાળ બાદ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મોડાસા ગ્રામ્ય પંથકમાં છેલ્લા 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। મોડાસા શાળા રોડ પર આપણે ઊભા છે। દ્રશ્ય તમને બતાવીશ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે વિઝિબિલિટી છે હાઈવે પર તે પણ ઘટી રહી છે। ખાસ કરીને વાવેતરની વાત કરવામાં આવે તો જે 1.5 લાખથી 2 લાખ હેક્ટરમાં જે વાવેતર કરવામાં આવ્યું છે મગફળી સહિતના પાકોનું, તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતામાં હતા, પરંતુ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે હવે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે। ખેડૂતોમાં આશા જન્મી છે કે હવે આ પાક બચી જશે, મગફળીનો પાકને જીવનદાન મળ્યું છે। એટલે કે આ સંજોગોમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હાલ ગાજવીજ સાથે, તેના કારણે વાતાવરણમાં પણ ઠંડક ફેલાય છે। જે પ્રકારે બફારા ગરમીથી લોકો ત્રસ્ત હતા તેમાં પણ તેમને હાશકારો મળ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। મેઘરજમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। અડધા કલાકમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। નવજીવન ગાયત્રી સોસાયટીમાં પાણી ભરાયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। તો અરવલ્લીમાં અડધા કલાકમાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અત્યારે કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? કેટલો વરસાદ નોંધાયો છે? કોમલ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વરસાદી વાતાવરણ બપોર બાદ બન્યું હતું, ખાસ કરીને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। માત્ર અડધો કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે લગભગ 3 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા। આંબાવાડી સોસાયટી, નવજીવન સોસાયટી તેમજ ગાયત્રી સોસાયટીમાં પાણી ભરાવાના કારણે સ્થાનિક રહીશો છે તે પરેશાન થયા હતા। ખાસ કરીને જે પ્રકારે લાંબા અંતરાળ બાદ વરસાદી માહોલ બન્યો છે તેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી છે। આ સિવાય પણ મોડાસા શહેરમાં ગ્રામ્ય પંથકમાં શામળાજી, ભિલોડામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। જે પ્રકારે વાદળોનું સામ્રાજ્ય જોવા મળ્યું ત્યારબાદ વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જી કોમલ। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ 27 સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદ જે છે એની જનધને કાળજી રાખવી ઈચ્છ રહે। નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું, કારણ કે અનરાધાર વરસાદ લગભગ
16 તારીખથી વરસાદ 20 તારીખ સુધીમાં તો વરસાદ સાર્વત્રિક વરસાદ રાજ્યમાં થઈ જશે, પણ 27 તારીખ સુધીમાં અનરાધાર વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા હતા, પૂર આવવાની શક્યતા છે. રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા, તો 15 થી 21 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. રાજ્યમાં આજે હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 18 થી 20 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો 15 થી 20 ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. गुजरात स्पेशली गुजरात रीजन में पूरा सप्ताह में 7 दिन के लिए हेवी रेनफॉल का वार्निंग है. आज के लिए हेवी रेनफॉल वार्निंग विथ येलो कलर के साथ दिया गया है, और जो 15 से लेकर 21 अगस्त तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है ऑरेंज वार्निंग के साथ. और हमारा जो 18 अगस्त है इसमें हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है. ये जो हेवी रेनफॉल का वार्निंग है इक्का दुक्का स्थानों में दिया गया है. और सौराष्ट्र कच्छ में हमारा जो आज का फोरकास्ट है, आने वाला अगले 3 दिन तक हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ, और उसके आगे 18, 19, 20 को हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ. 15 થી 20 ઓગસ્ટમાં રાજ્યમાં થંડરસ્ટોર્મની આગાહી. તો આજે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી. દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી વરસાદનું જોર વધુ રહેશે. 18 ઓગસ્ટના સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. अगले 5 दिन 15 से लेकर 19 अगस्त तक थंडरस्टॉर्म वार्निंग है 30-40 किलोमीटर स्पीड के साथ. और हेवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है मेनली साउदर्न जो डिस्ट्रिक्ट है इसके लिए, और उत्तरी क्षेत्र से भी कुछ डिस्ट्रिक्ट इसमें इंक्लूड है, जैसे गुजरात रीजन में साबरकांठा, अरावली, दाहोद, पंचमहल, माहीसागर, वडोदरा, छोटाउदेपुर, होते हुए आगे सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है. और सौराष्ट्र कच्छ में जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव के लिए दिया गया है आज के लिए हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ. और जो कल के लिए फोरकास्ट है 16 अगस्त, इसमें गुजरात रीजन में सारे डिस्ट्रिक्ट में आपका हेवी रेनफॉल वार्निंग है, इस एक्सेप्ट पाटन के लिए छोड़ के. और हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ मेनली साउदर्न डिस्ट्रिक्ट है, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. 16 થી 20 ઓગસ્ટમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા. તો 27 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે 12 ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. દ્વારકા, પોરબંદરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કચ્છના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે. લગભગ અનરાધાર વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. આજે 15મી ઓગસ્ટના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ જગ્યાએ, પરંતુ તારીખ 16 થી 20માં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 27 સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા છે. લગભગ 12 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે. અને દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 27 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવી પણ શક્યતા રહેશે.